હું મારા પૂરા હૃદયથી પોકારું છું, હે પ્રભુ, મને જવાબ આપો, હું તારા નિયમોનું પાલન કરીશ. સોમવાર 8 જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ગીતશાસ્ત્ર 16 શ્લોક 11 માંથી પસંદ કર્યું છે. તમે પોતે જ મને જણાવો છો, જીવનમાં ક્યાં માગેર મારે જવું. તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે. તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે. સુપ્રભાત મિત્રો. જ્યારે આપણે પ્રભુ તરફ જોઈએ છીએ, ત્યારે આપણને જીવનને સમજવા અને તેમની હાજરીનો આનંદ માણવા માટે શાણપણ આપવામાં આવે છે, કારણ કે તે આપણા જીવનમાં આનંદ લાવે છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે આનંદની પૂર્ણતા. ડેવિડ આ ગીતશાસ્ત્ર લખતી વખતે સમજી શકાય છે કે તે રણમાં હતો જ્યારે તેણે જઈને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. તેને રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછી સિંહાસન પર બેસતા પહેલા તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ડેવિડ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ડેવિડ આ સુંદર ગીતશાસ્ત્ર લખે છે. એક ગીતશાસ્ત્ર જ્યાં તે કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ કરે છે અથવા કોઈ પણ વ્યક્તિ જે પોતાને સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પણ કરે છે, ત્યારે ભગવાન તે છે જે તેની બધી જરૂરિયાતોની સંભાળ લેશે. ભગવાન તેનું રક્ષણ કરશે, માર્ગદર્શન આપશે, આશીર્વાદ આપશે. આ ગીતશાસ્ત્રના છેલ્લા શ્લોકમાં ડેવિડ કેવી રીતે ભગવાન શાણપણ આપે છે અને કેવી રીતે ભગવાન તેને જીવનના માર્ગમાં દોરી જાય છે તે વિશે વાત કરી રહ્યો છે. અને પછી તે કહે છે, ભગવાનની હાજરીમાં આનંદની પૂર્ણતા છે. સાથીઓ, આપણા જીવનમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે. આપણે બધા આપણા જીવનમાં એક દિશા ઈચ્છીએ છીએ. અમે અમારું જીવન બનાવવા માંગીએ છીએ. અમે સાચા માર્ગે જવા માંગીએ છીએ. આપણે જીવનના માર્ગમાં રહેવા માંગીએ છીએ અને ભગવાન ચોક્કસપણે આપણને જીવનના માર્ગમાં દોરી જશે. અને પછી તે આનંદની પૂર્ણતા વિશે વાત કરે છે અને તે ભગવાનની હાજરીમાં છે. મિત્રો, આપણી આખી જિંદગી આપણે દોડી રહ્યા છીએ અથવા આપણે આનંદની પૂર્ણતા, આનંદનો અનુભવ કરવાની શોધમાં છીએ, પરંતુ તે ફક્ત ભગવાનની હાજરીમાં જ મળી શકે છે. જ્યારે આપણે ભગવાનની હાજરી શોધીએ છીએ અને આપણે આનંદની પૂર્ણતાનો અનુભવ કરીએ છીએ ત્યારે તે કેટલું અદ્ભુત છે. ભગવાન આપણને જીવનનો માર્ગ શોધવામાં અને તેની પૂર્ણતામાં આનંદનો અનુભવ કરવામાં મદદ કરે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, પ્રભુ, અમને દરેક પરિસ્થિતિમાં તમારી તરફ જોવામાં અને આનંદનો અનુભવ કરવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ. આમીન.